હવે હનુમાન ચરિત્રમાં હનુમાનજીને સિંદૂર કેમ વાલો છે બાપુ? માં જાનકી છે ને, જી, ચિત્રકૂટમાં માં જાનકી પંચવટીમાં અશોકબાગમાં મૂક્યા પછી જ્યારે રાવણ આવે છે ત્યારે મા વિશે ઘણું બોલે છે. હનુમાનજી ઉપર બેઠા હોય છે ત્યારે માં એને આશીર્વાદ હનુમાન ચાલીસા ત્યારે બોલે છે. પછી જ્યારે બધું જ પૂરું થઈ ગયું ત્યારે ભગવાન 14 વર્ષનો વનવાસ પૂરો કરી આવે છે ત્યારે એવું કીધું છે કે ભાઈ કપાળમાં એક તિલક કર્યું હોય એ મને બહુ વાલા લાગે. તો હનુમાનજીએ કીધું કે આપણે આખો સિંદૂર વાળો થઈને મા પાસે જવું છે. આવું મેં વાંચેલું છે અને આવું મેં એટલે એવું કહી શકાય બાપુ કે સિંદૂરનો શણગાર એ માતૃભક્તિનું ઉદાહરણ કહેવાય. માતૃભક્તિનું પગથિયું છે બાપા, સાચી વાત છે. ઘણા સંતો હોય છે બાપુ સ્ત્રીઓથી દૂર રહેતા હોય છે. હા, આપે મને વાત કરી. હા, પણ સ્ત્રી શક્તિ માતૃશક્તિ નથી. માતૃશક્તિ છે. તો એનાથી દૂર રહેવાનો શું મતલબ છે? જો જે માતૃશક્તિ છે ને, યા ભૂતેષુ શક્તિ રૂપેણ સંચિતા નમસ્તસ્તે નમસ્તસ્તે દેવી નમો નમસ્તુતે. જે માતૃશક્તિ જે દેવીઓ છે એ પરંપરામાં બધા જ ભક્તિ કરતા હોય છે, બરાબર. પણ પછી જ્યારે સમગ્ર સંસારની અંદર જે બીજા જે બહેનો હોય, દીકરીઓ છે, બીજા જે બહેનો છે, એની નૈતિક દ્રષ્ટિ સારી ન હોય એનાથી આઘું રહેવું એ બરાબર. બાકી માતૃશક્તિ માએ તો જન્મ આપ્યો છે. હા, એવું કહું. માએ તો જન્મ આપ્યો છે ને. કરણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારી, કસોટી કરણની કીધી ખરેખર ધન્ય જણનારી. માએ તો જન્મ, માનો તો ઉપર હાથ છે ને, અને મા વગર તો કઈ થતું નથી. પણ એ આદિ શક્તિમાં આપને ખબર હોય, વધારે ન મારે કહેવાનું હોય, આપને તો ખબર જ હોય, આદ્ય શક્તિમાં આદિ અનાદિ. એ તો પ્રકૃતિ છે ને, એની વગર તો આ સંસાર શક્ય ન શક્ય જ નહીં.